વડગામ ખાતે આધુનિક ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ કરતા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આરોગ્યમાં અનેક જન કલ્યાણકારી યોજનાઓ દેશમાં લાગુ કરી છે તેવું મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલનું બયાન. વડગામ ખાતે ડાયાલિસિસ સેન્ટર શરૂ થવાથી લોકોને ઘર આંગણે આરોગ્ય સુવિધા મળી રહેશે. બનાસકાંઠા જિલ્લામાં વડગામ તાલુકાના લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તે માટે વડગામ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે, જેમાં આજે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ અંતર્ગત 50 લાખથી વધુના ખર્ચે તૈયાર થયેલ ડાયાલિસિસ સેન્ટરનું આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ડાયાલિસિસ સેન્ટરમાં જર્મનીના લેટેસ્ટ ટેકનોલોજીવાળા મશીન, ઇન્ફેક્શન રહિત સાધનો, નેફ્રોલોજિસ્ટ ડોક્ટરની વિઝિટ, ડાયાલિસિસ કિટ જેવી આધુનિક સુવિધાઓ આપવામાં આવશે. કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી શ્રીના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ પણ વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વડગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક પણ દર્દીને વેટિંગમાં ઊભા ન રહેવું પડે અને જરૂર પડે ત્યારે આધુનિક સુવિધાઓ સાથે ડાયાલિસિસ થાય તે માટે આ ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આરોગ્ય અને શિક્ષણ જેવી અનેક સેવાઓ અને યોજનાઓ આખા ભારત દેશમાં લાગુ કરી છે. ઘણા વર્ષો પહેલા મોટાભાગની યોજનાઓ માત્ર કાગળ ઉપર જોવા મળતી હતી, જે હાલના સમયમાં મોદી સાહેબની ગેરંટીથી છેવાડાના માનવી સુધી પહોંચી રહી છે. સરકારે ગરીબ માણસ ફરીથી ગરીબી રેખા નીચે જતો ન રહે તે હેતુથી નિઃશુલ્ક અનાજ વિતરણ યોજના ચાલુ રાખી છે. પ્રધાનમંત્રી શ્રીએ દરેક 30 કિલોમીટરના પરિઘમાં ડાયાલિસિસ સેન્ટર મળી રહે તેવી વ્યવસ્થા કરી છે. હાલના સમયમાં કેન્સરની સારવાર માટે કીમોથેરાપી પણ દરેક જિલ્લામાં મળી રહી છે. કુપોષણથી માતાઓના મૃત્યુ ન થાય તે માટે સરકારે માતાઓને વિશેષ સ્વાસ્થ્યને લગતી સેવાઓ આપી રહી છે. કુપોષણ સ્વસ્થ સમાજને જન્મ આપી શકતો નથી, તેથી દીકરીઓ અને સગર્ભા માતાઓની ચિંતા સરકારની સાથે ગામના આગેવાનો અને સમાજે પણ કરવી જોઈએ. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે જણાવ્યું હતું કે વર્ષ 2014 પછી ભારત દેશ દરેક ક્ષેત્રમાં એક પછી એક નવા આયામો સર કરી રહ્યા છે. આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી 2047 સુધીમાં વિકસિત ભારતનું સ્વપ્ન જોયું છે. દેશનો કોઈ પણ નાગરિક સરકારની વિવિધ યોજનાઓથી વંચિત રહી ન જાય તેને તેમણે ચિંતા કરી છે, જેના ફળ સ્વરૂપે આવા આધુનિક ડાયાલિસિસ સેન્ટરની શરૂઆત કરવામાં આવી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવે, પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલા, મણિભદ્રવીર, મગરવાડાના વિજય સોમજી મહારાજ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, મામલતદાર, ઇન્ચાર્જ અધિક્ષક અને વડગામ તાલુકા હેલ્થ ઓફિસર, વડગામ તાલુકા સંગઠનના પદાધિકારીશ્રીઓ અને આગેવાનો તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર, ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ બ્યુરો ચીફ, બનાસકાંઠા. શરૂ કરેલી યોજના દરેક 30 કિલોમીટરના પરિઘની અંદર ક્યાંય 30 કિલોમીટરથી દૂર એને જવું ના પડે. આપણે તો ઉત્તર ગુજરાતમાં તો કેવળ 20 થી 22 કિલોમીટરના અંતરે ડાયાલિસિસ સેન્ટર મળી રહે, પણ જે જંગલ વિસ્તાર છે, આદિવાસી મિત્રો આપણા જ્યાં રહે છે, જ્યાં દરિયાઈ પટ્ટી છે, જ્યાં ડુંગરાળ પ્રદેશ છે, ત્યાં પણ આપણા ડાયાલિસિસ સેન્ટર ચાલુ થઈ ગયા છે. બાકી તો અમદાવાદ જાઓ, કોઈ જિલ્લા મથકે જાઓ અને કેન્સરની સારવાર લેવી હોય તો આપણે ક્યાં જવાનું થાય? અમદાવાદ કીમોથેરાપી લઈ આવીએ. હવે તો દરેક જિલ્લાએ કીમોથેરાપી કેન્સરની સારવાર માટેની ત્યાં જ મળે એ પ્રકારની વ્યવસ્થા. અને આવતા સમયની અંદર ખૂબ બધી આરોગ્યની યોજનાઓ, અને એમાં પણ આ વખતે જે આપણું બજેટ મૂક્યું અને બજેટમાં જે માતા મૃત્યુ દર અને બાળકોનો, નવજાત શિશુઓનો જે મૃત્યુ દર છે એ થોડો વધારે છે. વર્ષો પહેલાં 2001માં જે હતો એનાથી તો ઘણો બધો આપણે ઘટાડી દીધો છે, પરંતુ આ વખતે નક્કી કર્યું કેવળ કુપોષણના કારણે માતાનું મૃત્યુ થતું હોય એવા કેસો ઓછા, પરંતુ અન્ય કારણોસર જે માતાનું મૃત્યુ થતું હોય એવી માતાઓ શોધી આશરે 30,000 જેટલી માતાઓ છે કે જેને નાના મોટા બીજા કારણોસર એનું મૃત્યુ થઈ જાય, તો એવી માતાઓને શોધી એક અઠવાડિયા પહેલાં CHCથી ઉપરની એટલે SDH, મેડિકલ કોલેજ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ એક અઠવાડિયા પહેલાં દાખલ કરવાની, 15,000 આપવાના અને અઠવાડિયા પછી એને રજા આપવાની. 15 દિવસ દવાખાનાની અંદર રાખી જ્યાં સુધી એ સ્વસ્થ ના દેખાય, જ્યાં સુધી એનું બાળ સ્વસ્થ ના હોય ત્યાં સુધી હોસ્પિટલમાં. આજે સવારે થરાદ મુકામે જિલ્લા કક્ષાની હોસ્પિટલનું ત્યાં આગળ ખાતમુહૂર્ત કર્યું.
અને આજે અહીંયા ડાયાલિસિસ સેવાઓ જે રાજ્યની અંદર દૂર સુદૂર વિસ્તારમાં જે વિસ્તરી રહી છે, અહીંયા પણ 3 મશીનો સાથે આ વ્યવસ્થા ચાલુ કરી છે અને દર્દીઓના પ્રમાણમાં જો મશીનો વધારવાની જરૂરિયાત લાગેલ છે તો એ પ્રમાણે પણ આગામી સમયમાં આપણે મશીનો વધારી અને 3 શિફ્ટમાં આપણે ડાયાલિસિસ અહીંયા થાય કે એક પણ દર્દીને ક્યાંય દૂર જવું ના પડે અને વડગામની આજુબાજુના જેટલા પણ ગામડાઓ છે, કોઈને કિડનીની તકલીફ છે, ડાયાલિસિસ કરાવવાની જરૂરિયાત છે, તો વડગામ મુકામે જ અત્યાધુનિક, કારણ કે અહીંયા આપણે જે ડાયાલિસિસ કરીએ છીએ 1 ટાઈમ ડાયાલાઇઝર આપણે યુઝ કરીએ છીએ, ઇન્ફેક્શન ના લાગે, બધા પ્રકારના પ્રિકોશન્સ લઈ અને ડાયાલિસિસ કરીએ છીએ. અને અત્યારે અહીંયા જે મશીન પણ મૂક્યા છે એ જર્મન ટેકનોલોજીના અદ્યતન સારવાર આપણા ત્યાં આખા ગુજરાતની અંદર 272 જગ્યાએ, એટલે કોઈ પણ તાલુકો બાકી નથી અને તાલુકો પણ જો મોટો હોય તો ત્યાં 2 જગ્યાએ, એમ આખું ગુજરાત આપણે આ ડાયાલિસિસ પ્રોગ્રામ અંતર્ગત આપ્યું.